વડોદરા મહાનગરપાલિકાએ વિકલપુર ખાતે ફરજ બજાવતા 350 થી વધુ ડ્રાઈવરોને ફરમાન આપ્યું કે જે 10 પાસ છે એ જ ડ્રાઈવરો ગાડી ચલાવશે। આ ફરમાન આવતાની સાથે જ વિકલપુરમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા ડ્રાઈવરોએ હડતાલ પાડી દીધી છે અને કોન્ટ્રાક્ટ પર જે ડ્રાઈવરો કામ કરી રહ્યા છે તેમને કોર્પોરેશનની ગાડીની ચાવીઓ કોન્ટ્રાક્ટરની ઓફિસે જમા કરાવી દીધી છે અને આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। ડ્રાઈવરોનું કહેવું છે કે પાલિકાએ ફરમાન આપ્યું છે કે જે 10 પાસ ડ્રાઈવરો છે તે જ ગાડી ચલાવે, એટલે કે 350 થી વધુ જે ડ્રાઈવરો છે તેમાંથી માંડ 10% થી 15% જ ડ્રાઈવરો 10 પાસ છે અને બાકીના 80% ડ્રાઈવરોનું શું? એ લોકો અભણ છે, એ લોકો પાસે આવડત અને અનુભવ છે। ડ્રાઈવરના કામમાં ભણતરની જરૂર નથી હોતી, અનુભવની અને આવડતની જરૂર હોય છે। ત્યારે કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે। હડતાલની જાણ થતાની સાથે જ કોન્ટ્રાક્ટ કંપનીના સુપરવાઇઝર સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ડ્રાઈવરોની સમસ્યા જાણીને તેનું નિરાકરણ વહેલી તકે આવે તેવી બાહેધરી પણ આપી હતી। હવે જોવું રહ્યું કે કોર્પોરેશન શું નિર્ણય લે છે, ડ્રાઈવરોના હિતમાં લે છે કે પોતાના નિર્ણય પર અડંગ રહે છે। વડોદરા મહાનગરપાલિકાની વિકલપુર ખાતે કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 350 થી વધુ ડ્રાઈવરોને કહેવામાં આવ્યું હતું કે જે 10 પાસ હોય એ જ ગાડી લઈને નીકળશે, બાકીના ગાડી નહીં ચલાવે તેમ જણાવવામાં આવતાની સાથે જ ડ્રાઈવરો હડતાલ પર ઉતરી ગયા હતા। તમામ કર્મચારીઓએ એક સાથે વાહનોની ચાવીઓ કોન્ટ્રાક્ટરની ઓફિસમાં જમા કરાવી દેતા કોર્પોરેશનના તમામ વાહનોના પૈડા થંભી ગયા હતા। કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા કોન્ટ્રાક્ટ સુપરવાઇઝરે વહેલી તકે કર્મચારીઓનો પ્રશ્ન હલ કરવાની હૈયાધારણા આપી છે। વડોદરા મહાનગરપાલિકાના ભૂતળી ઝાપા ખાતે આવેલા વિકલપુરમાં વર્ષોથી કોર્પોરેશનના વાહનો ચલાવી રહેલા ડ્રાઈવરોને 10 પાસ હોય એ જ ગાડી ચલાવશે એમ કોન્ટ્રાક્ટર દ્વારા કહેવામાં આવતા કર્મચારીઓ વાહનોની ચાવી કોન્ટ્રાક્ટરની ઓફિસમાં જમા કરાવી દઈ હડતાલ પર ઉતરી ગયા હતા। કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા કામગીરી ઠપ થઈ ગઈ હતી। હડતાલ પડતા જ કોન્ટ્રાક્ટ કંપનીના સુપરવાઇઝર સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને કર્મચારીઓની રજૂઆતો સાંભળી પ્રશ્નોનું નિરાકરણ લાવવાની હૈયાધારણા આપી હતી। ડ્રાઈવરોનું કહેવું છે કે તમને 10 પાસ હોય તે જ ગાડી ચલાવી શકશે। 350 થી વધુ ડ્રાઈવરોની અંદર 10 થી 15% જ ડ્રાઈવરો 10 પાસ હશે। ત્યારે ફરમાન આવ્યું છે કે 10 પાસ હોય એ જ ગાડી ચલાવશે, એનો મતલબ થયો કે 10 થી 15% ને છોડી બાકી રહેલા છૂટા કરી દેવામાં આવશે। જો એવું શક્ય થાય તો 80% લોકો બેરોજગાર થઈ જાય છે। હવે પાછલા 20 થી 21 વર્ષથી અહીંયા ડ્રાઈવર તરીકે નોકરી કરી રહ્યા છે। આની અંદર જરૂરી નથી કે તેઓ ભણેલા હોય, આવડત અને અનુભવથી બહુ જરૂર હોય છે ડ્રાઇવિંગમાં, માટે આ નિયમ પાછો લેવામાં આવે, નહીં તો એક પણ ડ્રાઈવર ગાડી નહીં ચલાવીએ। વડોદરા મહાનગરપાલિકાએ 10 પાસ ડ્રાઈવર નિર્ણય લીધો છે તે પાછો લેવો જોઈએ, કારણ કે વડોદરામાં જ્યારે પૂર આવ્યું હતું ત્યારે આ જ અભણ ડ્રાઈવરો કામ કરી રહ્યા હતા। આજે અમે અભણ છે પણ અમારી પાસે અનુભવ છે। વડોદરા મહાનગરપાલિકાના વિકલપુર શાખા છે ને નવા વર્ષમાં વડોદરા મહાનગરપાલિકાના જે નિર્ણય લેવામાં આવે છે તે દુઃખદ નિર્ણય છે। એ નિર્ણય એવો છે કે જે 10 પાસ હશે તે ડ્રાઈવરને નોકરી પર લેવામાં આવશે। તો હું માન્ય કમિશનર તેમજ મેયરશ્રીને જણાવવા માંગીશ કે આ જે ડ્રાઈવરો છે પાછલા 21 વર્ષથી કાર્યરત છે ને તમે જોવા જાવ તો આ કોરોના ગયો છે, આપણે ડિમોલેશનની કામગીરી છે, પાણીની પુરાય છે, આ લોકોએ કાર્યરત કર્યું છે। આ જે આટલા વર્ષોથી કરતા આવ્યા છે પણ નવા વર્ષમાં એક નિયમ મૂક્યો કે ભાઈ 10 પાસ લેવાના છે। તો તમે જો જોવા જઈએ ને આપણે તો અહીંયા 70 થી 80% અભણ માણસો છે। અનુભવ છે પૂરેપૂરો ગાડીઓ ચલાવવાનો 21 વર્ષનો, પણ અભણ છે, એ જ એમની એક મોટી ભૂલ છે, જેથી આજે એમને નોકરીથી એમને વંચિત કરવામાં આવે છે। ને અમે આપના માધ્યમથી માન્ય કમિશનરશ્રી અને મેયરશ્રીને કહેવા માંગીશ કે ખોટો નિર્ણય લેવામાં આવે છે કે જે લોકોની રોજીરોટી જઈ રહી છે, તો આ નિર્ણયમાં થોડો વિચારણા કરીને અને 10 પાસનું જે છે એ મોકૂફ રાખીને આ તમામ ડ્રાઈવરમાં કોન્ટ્રાક્ટ પર સમાવેશ કરવામાં આવે એ અમારી એમને રજૂઆત છે। જય સોલંકી, વડોદરા મહાનગરપાલિકા ડ્રાઈવર યુનિયનના પ્રેસિડેન્ટ।